નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. પરિસ્થિતિ વિદ્યાના વિડિયો લેક્ચરની અંદર આપણે સજીવોમાં જોવા મળતા અનુકૂલનો વિશે વાત કરતા હોય તો આપણે આજના વિડિયોની અંદર સજીવોમાં જોવા મળતા અનુકૂલનની અંદર તાપમાન, દબાણ અને વર્તણૂક સંબંધિત અનુકૂલનોનો અભ્યાસ કરવાનો છે. તો એમની અંદર મિત્રો આપણે વાત કરીએ કે મોટા ભાગના સજીવો છે એ મોટા ભાગના સજીવમાં ચયાપચય અને તેને સંલગ્ન દેહ ધાર્મિક પ્રક્રિયાઓ છે એ ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધારતા હોઈએ છે, એ આગળ થતી હોય છે. પરંતુ આપણે એવા પણ સજીવ જોઈએ છે કે જે ગરમ પાણીના ઝરા, આ ઉપરાંત ગાઢ સમુદ્રીય ઉષ્ણતાપીય નિકાલ માર્ગો છે કે જ્યાં 100 અંશ સેલ્સિયસ કરતા પણ વધારે તાપમાન હોય ત્યાં ફૂલે ફાલે છે. અને આવું કેમ જોવા મળે છે? કેમ કે તેમની અંદર તાપમાન અવરોધક પ્રોટીન આવેલા હોય છે, બરાબર, થર્મોસ્ટેબલ પ્રોટીન આવેલા હોય છે. આ ઉપરાંત ઘણી માછલીઓની જાતિઓ છે એ એન્ટાર્કટિક વિસ્તારની અંદર એન્ટાર્કટિકામાં અતિશય શીતળ પાણીની અંદર ઝડપથી વિકાસ પામે છે કે જ્યાં તાપમાન છે 0 અંશ સેલ્સિયસ કરતા પણ નીચું હોય છે, 0 સેન્ટીગ્રેડ કરતા પણ નીચું હોય છે. કેમ કે તેમની અંદર એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન આવેલા હોય છે. તો આવું આપણે તાપમાન સંબંધિત અનુકૂલનો સજીવની અંદર જોવા મળે છે. તો પહેલા આપણે ચર્ચા કરીશું તાપમાન સંબંધિત અનુકૂલનો. બરાબર. તો મોટા ભાગના પ્રાણીઓમાં ચયાપચય પ્રક્રિયાઓ અને તે સંલગ્ન દેહધાર્મિક પ્રક્રિયાઓ, બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓ એ ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં આગળ વધતી હોય છે. બરાબર. અને આવા જે પ્રાણીઓ છે ઓછી તાપમાન વાળા એને આપણે કહીએ છીએ સ્ટેનોથર્મલ. બરાબર, આગળ આપણે જોયેલું છે. પણ આપણે યુરીથર્મલની પણ વાત કરી હતી. કેટલાક છે વધુ તાપમાન ક્ષેત્ર મર્યાદાની અંદર જીવે છે. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમની અંદર એવા સૂક્ષ્મ જીવો પણ જોવા મળે છે. આપણે એવા સૂક્ષ્મ જીવો પણ જોવા મળે છે. જેમ કે આર્કીબેક્ટેરિયાની વાત કરીએ, બરાબર, તો આપણે એવા સૂક્ષ્મ જીવો પણ જોવા મળે છે કે જે ગરમ પાણીના જરામાં તેમજ ઊંડા તેમજ આપણે ગરમ પાણીના ઝરા છે એમની અંદર તેમજ ગાઢ સમુદ્રીય ઉષ્ણતાપીય નિકાલ માર્ગો છે એમની અંદર તેમજ ઊંડા અથવા ગાઢ સમુદ્રીય ઉષ્ણતાપીય નિકાલ માર્ગો જેને થર્મલ વેન્ટ કહીએ છીએ. બરાબર, આપણે નિકાલ માર્ગો
માં જોવા મળે નિકાલ માર્ગો કે જ્યાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા પણ વધારે તાપમાન હોય ત્યાં જોવા મળે છે. કેમ? કેમ કે તેઓ થર્મોસ્ટેબલ પ્રોટીન ધરાવે એટલા માટે. આ ઉપરાંત આપણે નીચા તાપમાનની વાત કરી, બરાબર. તાપમાનના અનુકૂલનની અંદર આ ઊંચા તાપમાનમાં થર્મોસ્ટેબલ પ્રોટીનનું અનુકૂલન જોવા મળે. ઉપરાંત નીચા તાપમાનની વાત કરીએ આપણે તો મિત્રો કે જે આપણે એન્ટાર્કટિકાની વાત કરીએ તો ત્યાં ઘણી માછલીઓ છે એ શૂન્ય કરતા પણ નીચા તાપમાનમાં વિકાસ પામે છે. તો ઘણી માછલીઓની જાતિઓ છે, ઘણી માછલીઓની જાતિ એન્ટાર્કટિકામાં ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે. અને જ્યાં તાપમાન છે, જ્યાં તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા પણ નીચું હોય છે, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા નીચું હોય, અને ત્યાં માછલી કેમ જોવા મળે છે? કેમ કે તેઓ એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન ધરાવે. બરાબર. તો આ રીતે તાપમાન સંબંધિત અનુકૂલનો જોવા મળે છે. હવે આ ઉપરાંત આપણે વાત કરીએ દબાણ સંબંધિત અનુકૂલનો. દબાણ સંબંધિત અનુકૂલનો છે અહીંયા દર્શાવે. તો કેટલાક સજીવો છે જે આપણે ખારા પાણીની અંદર જોવા મળતા હોય, જેમ કે ઘણા મોટા ભાગના અપૃષ્ઠવંશીઓ છે, ઘણા બધા અપૃષ્ઠવંશીઓની જાતિઓ, અને કેટલીક માછલીઓની જાતિ છે એ મહાસાગરમાં એકદમ ઊંડાએ રહેતી હોય છે, જ્યાં દબાણ છે એ ખૂબ જ વધારે હોય. આપણે જે દબાણ અનુભવીએ છીએ એના કરતા પણ 100 ગણું વધારે દબાણ હોય ત્યાં જોવા મળે છે. અને એનું કારણ છે કે એમની અંદર જૈવ રાસાયણિક અનુકૂલન છે એ ગોઠવાયેલા હોય. બરાબર. જૈવ રાસાયણિક અનુકૂલનની આકર્ષક એમની અંદર ગોઠવણી જોવા મળે. બરાબર. તો ખારા પાણીઓમાં જોવા મળતા, ખારા પાણીમાં જોવા મળતા અપૃષ્ઠવંશીઓની જાતિઓ અને કેટલીક ઘણી માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ જોવા મળે છે, જ્યાં દબાણ આપણે અનુભવીએ છીએ. આપણે જમીનની સપાટી પર અનુભવીએ છીએ તેના કરતા
100 ગણું વધારે હોય છે. જેમની અંદર જૈવ રાસાયણિક અનુકૂલનની આકર્ષક ગોઠવણી હોય છે. એનું કારણ છે કે તેઓમાં જૈવ રાસાયણિક અનુકૂલનની આકર્ષક ગોઠવણી થયેલી હોય છે. એટલા માટે તેઓ ત્યાં જીવે છે. બરાબર. અને છેલ્લે આપણે વાત કરીએ વર્તન સંબંધિત અનુકૂલન. તો મિત્રો કેટલાક સજીવો એવા છે કે જેઓ તેમના પર્યાવરણમાં થતા ફેરફારનો સામનો કરવા માટે એમની અંદર વ્યાવસાયિક અથવા તો વ્યવહારિક વર્તણૂકની પ્રક્રિયા દર્શાવે છે. જેમ કે આપણે મોટા ભાગના સસ્તનની વાત કરીએ તો એ તેમના નિવાસસ્થાનની અંદર એક ચોક્કસ તાપમાન છે એને જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ રણની ગરોળી છે એમની અંદર આવી ક્ષમતા હોતી નથી. એટલે તેઓ પોતાના વર્તનની અંદર ફેરફાર કરે છે. જ્યારે શરીરનું તાપમાન છે એ ખૂબ નીચું થઈ જાય તો ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં જતા રહે છે. આ ગરોળીની જાતિઓ છે અને સૂર્યપ્રકાશમાંથી ઉષ્મા છે અવશોષિત કરશે, શોષણ કરશે. અને જ્યારે શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય તો તેઓ છાયડામાં જતા રહે. એટલે જેથી કરીને શરીરનું તાપમાન છે નીચું આવી જાય છે. આ ઉપરાંત જમીન પરની ઘણી જાતિઓ છે એ જમીનની ગરમીથી બચવા માટે દર બનાવવાની ક્ષમતા, દર ખોદવાની ક્ષમતા વિકાસ કરેલી છે. તો આ રીતે પોતાના વર્તનની અંદર ફેરફાર કરી અને તેઓ પર્યાવરણની અંદર અનુકૂલનો દર્શાવે છે. તો વર્તણૂક સંબંધિત અનુકૂલનની વાત કરીએ આપણે તો હમણાં વાત કરીએ એ પ્રમાણે કે કેટલાક સજીવો છે તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે કેટલાક વ્યવહારિક વર્તનની અંદર પ્રતિક્રિયા દર્શાવે છે. તો કેટલાક સજીવો તેમના પર્યાવરણની અંદર જે ફેરફાર થાય, પરિવર્તનો થાય એમનો સામનો કરવા કેટલાક સજીવો તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો અથવા ફેરફારનો સામનો કરવા વ્યવહારિક અનુકૂલનની પ્રતિક્રિયાઓ આપે છે અથવા વ્યવહારિક વર્તણૂક સંબંધિત પ્રતિક્રિયાઓ આપે છે. જેની અંદર હમણાં વાત કરીએ એ પ્રમાણે કે તેમના નિવાસસ્થાનમાં ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે સસ્તનો છે એ દેહ ધાર્મિક રીતે એની અંદર ક્ષમતા વિકસાવેલી છે. તો તેમના નિવાસસ્થાનમાં ઊંચા તાપમાનને પહોંચી વળવા માટે દેહ ધાર્મિક ક્ષમતા ધરાવે છે. પરંતુ રણની ગરોળીમાં આવી ક્ષમતા
જોવા મળતી નથી. આથી તેમના શરીરનું તાપમાન નીચું જતું રહે. ત્યારે સૂર્યપ્રકાશમાં ચાલી જાય છે અને ઉષ્મા અવશોષિત કરે છે. અને જ્યારે તાપમાન વધી જાય એટલે એમના શરીરનું તાપમાન બરાબર, અને જ્યારે શરીરનું તાપમાન વધી જાય ત્યારે છાંયડામાં જતી રહે છે. તો આવી રીતે પોતાના વર્તનની અંદર ફેરફાર કરે છે આ ગરોળી. રણ પ્રદેશની ગરોળી છે એ પોતાનું તાપમાન છે એને આવી રીતે વ્યવસ્થાપન કરે છે બરાબર. અને તાપમાન સંબંધિત વ્યવસ્થાપન કરે છે. પછી કે આપણે ઘણી જાતિઓની વાત કરીએ તો જમીનની ઘણી જાતિઓ, ઘણી જાતિના સજીવો જમીન પરનું તાપમાનથી બચવા માટે જમીન પરના તાપમાનથી બચવા જમીનને ખોદવાની ક્ષમતા ધરાવે છે. તો આ રીતે સજીવની અંદર અલગ અલગ પ્રકારના તાપમાન સંબંધિત, દબાણ સંબંધિત અને વર્તણૂક સંબંધિત અનુકૂલનો જોવા મળે. તો મિત્રો સૌપ્રથમ વાત કરી મેં એ પ્રમાણે તાપમાન સંબંધિત અનુકૂલનની વાત કરીએ તો મોટા ભાગના પ્રાણીઓની અંદર ચયાપચયની પ્રક્રિયાઓ છે અને તેને સંલગ્ન દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધતી હોય છે, વધારે એકદમ શ્રેષ્ઠ રીતે આગળ વધતી હોય છે. પરંતુ એવા સૂક્ષ્મજીવો છે, ઉદાહરણ તરીકે આર્કીબેક્ટેરિયાઓ, જે ગરમ પાણીના ઝરા અને ગાઢ સામુદ્રિક ઉષ્મતાપીય નિકાલ માર્ગની અંદર જોવા મળે છે, જ્યાં તાપમાન છે 100 અંશ સેલ્સિયસ કરતા પણ વધારે હોય છે અને ત્યાં ફૂલે ફાલે છે. અને એમની અંદર આવું થવાનું કારણ છે કે તેમાં જે હીટ સ્ટેબલ ઉષ્મા અવરોધક પ્રોટીન આવેલા હોય છે. અને ઘણી માછલીઓની જાતિઓ છે એન્ટાર્કટિકામાં અતિ શીતળ પાણી હોય એમાં ઝડપથી વિકાસ પામે અને જ્યાં તાપમાન 0 અંશ સેલ્સિયસ કરતા પણ નીચું હોય છે. તો આવી રીતે સજીવો છે એ તાપમાનનું અનુકૂલન ધરાવે છે. આ ઉપરાંત દબાણ સંબંધિત અનુકૂલનની વાત કરીએ તો ખારા પાણીના પૃષ્ઠવંશીની તેમજ માછલીઓની ઘણી જાતિઓ છે એ મહાસાગરની ખૂબ જ ઊંડાઈમાં કે જ્યાં દબાણ છે એ જમીનની સપાટી પર આપણે અનુભવીએ છીએ એની કરતા 100 ગણું વધારે દબાણ હોય ત્યાં જોવા મળે છે, જે જૈવ રાસાયણિક અનુકૂલનની આકર્ષક ગોઠવણીને કારણે જોવા મળે છે આપણને. પછી આપણે વાત કરી છેલ્લે અહીંયા કે ભાઈ વર્તણૂક સંબંધિત અનુકૂલન. તો કેટલાક સજીવો છે તેમના પર્યાવરણની અંદર વ્યવહારિક રીતે વર્તણૂકની પ્રતિક્રિયા દર્શાવે છે અને તેમના નિવાસ સ્થાનના ઊંચા તાપમાને પહોંચી વળવા માટે મોટા ભાગના સસ્તનો છે એ દેહ ધાર્મિક અનુકૂલનો ધરાવે છે. પરંતુ રણ પ્રદેશની જે ગરોળી છે એ પોતાનું તાપમાન છે
એ જાળવી રાખવા માટે જ્યારે તાપમાન નીચું જતું રહે શરીરનું ત્યારે તે સૂર્યપ્રકાશમાં જતી રહે અને ઉષ્માને શોષણ કરી લે અને તાપમાન પાછું વધી જાય. અને જ્યારે શરીરનું તાપમાન નીચું આવતું રહે વધી જાય તો ત્યારે તે છાંયડામાં જતી રહે છે અને તાપમાન સંબંધિત અનુકૂલનની વ્યવસ્થાપન કરે છે. અને ઘણી જાતિઓ છે સજીવની એ જમીનની ઉપરની સપાટીના તાપમાનથી બચવા માટે એ દર ખોદવાની જમીન અથવા દર ખોદવાની ક્ષમતા ધરાવે છે. તો આ રીતે સજીવની અંદર જુદા જુદા અનુકૂલનો જોવા મળે. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરીને રાખજો. લાઈવ ક્લાસની અંદર આપણે એને સોલ્વ કરીશું.